3:10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા. એમાં આજે આપણે નૃત્ય કલા વિશે સમજવાનું છે કે નૃત્ય શબ્દ ક્યાંથી ઉદ્ભવ્યો. તો નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત નૃત એટલે કે નૃત્ય કરવું ઉપરથી થઈ છે. એટલે નૃત જે શબ્દ હતો એના પરથી નૃત્ય કરવું, એના પરથી નૃત્ય શબ્દ ઉદ્ભવ્યો છે. કે મૂળ એ નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ આપણે જેમ ભણીએ છીએ પ્રમાણે વ્યાકરણની અંદર નૃત એનો અર્થ થાય છે નૃત્ય કરવું. નૃત્ય કલાની અંદર જોવા જઈએ તો તાલ અને લયની સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. કે નૃત્ય કલા એવી છે તાલ પણ હોય, લય હોય અને સાથે સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. એ આપણી નૃત્ય. એટલે નૃત્યની અંદર તાલ લય પણ હોવો જોઈએ અને સાથે સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. આજે નૃત્ય કલાનો ઉદ્ભવ કેવી રીતે, નૃત્ય કલા કેવી રીતે આવી? તો નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. નૃત્યના આદિદેવ શિવ નટરાજ મનાય છે. કે પૃથ્વીવાસીઓને નૃત્ય શીખવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર સર્વપ્રથમ આ કલા શિવ નટરાજ લાવ્યા હોવાનું મનાય છે. એટલે આ કલા સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી છે અને સર્વપ્રથમ પૃથ્વી પર લાવનાર આદિદેવ શિવ નટરાજ છે. એટલે હવે પૃથ્વીવાસીઓને કલા શીખવા માટે સર્વપ્રથમ આદિદેવ નટરાજ આ નૃત્ય કલા લાયા હોવાનું મનાય છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, ઓડિસી અને મણિપુરી આ બધા શાસ્ત્રીય નૃત્યના પ્રકારો છે કે નૃત્ય કલા સાથે જોડાયેલા છે. હમણાં જે 6 જે પ્રકારો છે એની સમજવાના. આપણે અત્યારે વાત કરી નૃત્ય કલાની કે નૃત્ય કલા કોને કહેવાય, ઉત્પત્તિ કેવી રીતે થઈ, એને લાવનાર કોણ. તો નૃત્ય કલાના આદિદેવ શિવ નટરાજ મનાય છે અને એ સર્વપ્રથમ સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા. હવે આપણે શાસ્ત્રીય નૃત્યમાં જે નૃત્યના પ્રકારો સમજવાના છે એમાં પ્રથમ છે ભરતનાટ્યમ. તો
તો ભરતનાટ્યમ નૃત્યનો ઉદ્ભવ તમિલનાડુ રાજ્યનો તાંજાર જિલ્લો ગણાય છે. કે ભરતનાટ્યમ ઉત્પત્તિ ક્યાં થઈ હતી, એનું ઉદ્ભવ સ્થાન તો તમિલનાડુનો તાંજોર જિલ્લો ગણાય છે. ભરત મુનિએ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ, આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર શાસ્ત્ર છે. કે ભરતનાટ્યમ છે એક એનો જો ઉદ્ભવ તો તાંજોર જિલ્લો, પણ તે સમયે ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણમાં આ બંને ગ્રંથોને ભરતનાટ્યમના આધાર શાસ્ત્રો માનાય છે કે આધાર શાસ્ત્ર છે. આજે ભરતનાટ્યમની કલા એને કોણે વિખ્યાત બનાવી તો મૃણાલીબેન સારાભાઈ, ગોપીકૃષ્ણ અને ફિલ્મ ક્ષેત્રે જાણીતી અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને હેમા માલીએ પણ આ પરંપરાનો વારસો જાળવ્યો છે. એટલે ભરતનાટ્યમ ઉદ્ભવ સ્થાન તમિલનાડુનો તાંજોર જિલ્લો. કયા કયા શાસ્ત્રો આધારભૂત ગ્રંથો છે તો નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ. કોણે કોણે આ કલાનો વારસો જાળવ્યો છે તો મૃણાલબેન સારાભાઈ, ગોપીકૃષ્ણ અને ફિલ્મ ક્ષેત્રે જાણીતી અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને હેમા માલિનીએ આ વારસાને જાળવવાનો પ્રયત્ન કર્યો છે. ઘણી જગ્યા તો માધુરી દીક્ષિતનું પણ નામ હોય છે, પણ અહીંયા આપણામાં નથી. પણ એણે કે ભરતનાટ્યમ સાથે કામ કરેલું છે, એટલે માટે તો જાણ માટે ગયું. એટલે આ પ્રમાણે ભરતનાટ્યમ. ત્યાર પછી જેવું બીજું કુચીપુડી નૃત્ય શૈલી, કે આજે કુચીપુડી નૃત્ય શૈલી એનો જે સમય તો 15મી સદીના સમયમાં થઈ. એની રચના ક્યારે થઈ કુચીપુડી નૃત્ય શૈલીની? તેની રચના 15મી સદીના સમયમાં થઈ. સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રી અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતના નૃત્યની પાયાની મુદ્રામાં એને વણી લેવામાં આવી છે. એટલે સ્ત્રીના સૌંદર્યના વર્ણન પર આધારિત છે, પણ એમાં સ્ત્રી અને પુરુષો બંને દ્વારા નૃત્ય કરાય છે. અને આ નૃત્યની અંદર એટલે કે કુચીપુડી નૃત્યની અંદર ભારતીય નૃત્યની પાયાની જે મુદ્રાઓ છે એને વણી લેવામાં આવી છે. આ નૃત્ય આંધ્રપ્રદેશમાં પ્રચલિત છે. એમાં ગુરુ પ્રહલાદ, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે આ વારસાને વિખ્યાત બનાવ્યો છે. કઈ નૃત્ય તો કુચીપુડી નૃત્ય શૈલીની રચના ક્યારે થઈ? આ નૃત્ય તો 15મી સદીના સમયમાં થઈ છે. સ્ત્રીના સૌંદર્યનું વર્ણન કરતી આ નૃત્ય કલા સ્ત્રી અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે. અને ભારતીય નૃત્યની જે પાયાની મુદ્રાઓમાં વણી લીધી છે. અને કોણે કોણે આ વારસાને જાળવવાનો પ્રયત્ન કર્યો છે, કોણે કોણે
વિખ્યાત બનાવ્યા વિશ્વનો, તેમાં ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ. આ કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશમાં પ્રચલિત છે. ત્રીજું છે કથકલી. કેરળ રાજ્યનું પ્રચલિત છે આ નૃત્ય. કથકલી એટલે યાદ આવી જાય, કથકલી એટલે કેરળનું પ્રચલિત નૃત્ય. કથકલી જે શબ્દ છે પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો, સંસ્કૃત અને મલયાલમ મિશ્રિત નાટકો જે થયા એ પાછળથી કથકલી કહેવાયા. એટલે શરૂઆતની અંદર જોવા જઈએ તો પૌરાણિક મહાકાવ્યો આપણા થયા, મહાભારતના પ્રસંગો, સંસ્કૃત અને મલયાલમ મિશ્રિત જે નાટકો થયા એ નાટકોને પાછળથી આપણે કથકલી તરીકે ઓળખવામાં આવે છે. કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે. તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિને સમજવું પડે છે. આ નૃત્યમાં નટ કલાત્મક મુગટ ધારણ કરે છે અને તેની રજૂઆત સમયે એક જ તિલના દીવાના તેજથી પ્રકાશિત મંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી છે. ત્રણેય લોકોની પાત્રોને ઓળખવાની ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાને સજીવ કરે છે. એટલે આજે કેરળ નૃત્ય ઘણીવાર ટીવી માધ્યમ, સોશિયલ મીડિયા તો અવારનવાર આવે જ છે. એટલે આપણે આનાથી તો પરિચિત હોવા જોઈએ. આપણા જે રાષ્ટ્રીય તહેવારો આવતા હોય એ સમયે પણ આ કથકલી નૃત્યને દૂરદર્શનના માધ્યમો દ્વારા જોઈ શકાય છે કે એનો જે નૃત્ય કરનાર જે નટ છે એના પાત્રોને ઓળખવા માટે ચહેરા પર વિશિષ્ટ એવી મુખાકૃતિ રજૂ કરે કે એને ચિત્રામણ કરવી પડે ચહેરા પર, અને ત્યાર પછી એને સમજવામાં આવે છે. જે નટ આ નૃત્ય કરી રહ્યો છે તો એક કલાત્મક મુગટ ધારણ કરે છે અને જ્યારે રજૂઆત થાય તો એ સમયે તેલના દીવાના તેજથી પ્રકાશિત મંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકોના પાત્રોના ચહેરાને હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. એટલે આપણે જે કંઈ પાત્રને પ્રસંગ ભજવ્યો છે કે રામાયણનો કે મહાભારતનો હોય, પણ ક્યારે ઓળખી શકાય તો એણે ચહેરા પર જે ચિત્રામણ કરી છે એ ચિત્રામણ કર્યા પછી એના હાવભાવ જે રજૂ કરે એના પરથી ખ્યાલ આવે કે આણે આ પાત્ર રજૂ કર્યું છે. અને એના માટે ચહેરા પર જે મુખાકૃતિને એણે રજૂ કરી છે એના પરથી આપણને ખ્યાલ આવે કે આ પાત્ર રજૂ કરી રહ્યું છે. અને જ્યારે આ પાત્ર રજૂઆત કરવાની હોય ત્યારે તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકોના પાત્રોને ચહેરાના હાવભાવ, હાથની મુદ્રાઓ દ્વારા એ સજીવ કરે છે. કેરળના કવિ શ્રી વલ્લભ થોડ એટલે કે સ્થાપિત કલામંડળ કથકલી, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. એટલે કથકલી નૃત્યને સમજવું ઘણું અઘરું છે.
એની રજૂઆત થઈ શકે, પણ જ્યાં સુધી ભાવક એને સમજી શક્યો ના હોય ત્યાં સુધી કોઈ છે. પછી એ પોતાના હાવભાવ દ્વારા, એની હસ્તમુદ્રાઓ દ્વારા એ રજૂ કરે છે. મુગટ આખો ધારણ કરેલો હોય છે, આખો ચહેરો એનો ઢંકાયેલો હોય મુગટ, અને ચહેરા પર અવનવા રંગોથી ચિત્રામણ કરેલું હોય, અને એના જે ભાવ રજૂ કરે તો એના પ્રત્યે આપણને ખ્યાલ આવે કે આ પાત્ર રજૂ કરી રહ્યો છે. એમાં અલગ અલગ પાત્રો હોય, રામાયણનું પાત્ર હોય, મહાભારતનું હોય, કોઈ સંસ્કૃત સાહિત્યનું હોય, કોઈ મલયાલમનું હોય, પણ એના હાવભાવથી આપણે ઓળખી શકીએ છીએ. અને કેરળના કવિ શ્રી વલ્લભ થોડ કલામંડલમ, કૃષ્ણપ્રસાદ અને શિવારામન, અને આ શૈલીને દેશ વિદેશમાં ખૂબ જ નામના અપાવી છે. એટલે આ પ્રમાણે આપણે 3 સમજ્યા: ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી. હવે આપણે કથક અને ત્યાર પછી મણિપુરી નૃત્ય લઈશું. લગભગ ઓડિસી અભ્યાસ નથી આપી, છતાં આપણે ચર્ચા કરી લઈશું, કારણ કે ઘણીવાર અભ્યાસમાં પેપરમાં આવે એવી પણ બનેલું હોય છે, એટલે આપણે એની ચર્ચા જરૂરી છે. એટલે અહીંયા ઉલ્લેખ કર્યો છે પ્રકારોની અંદર ઓડિસી અને મણિપુરી છે. કથક, ઓડિસી અને મણિપુરી, એની ચર્ચા હવે કરીશું. કથક નૃત્ય. કથક નૃત્ય ઉત્તર ભારતમાં જાણીતું છે. એને એક યુક્તિ દ્વારા સમજાવ્યું છે: કથન કરે સૌ, કથક કહાવે. આ વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે. કથન કહે સૌ, કથક કહાવે. કથન એટલે કહેવું, કથક, આ વાક્ય પરથી કથક શબ્દ ઉતરી આવ્યો છે. મહાભારતના શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યની કથાઓ પર આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતનો વિકાસ થયો છે. એટલે આ કથક નૃત્ય ઉત્તર ભારતમાં એનો સારો વિકાસ થયેલો છે. કે મહાભારતના જે શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના જે નૃત્યોની કથાઓ પર આધારિત આ કથક નૃત્ય વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે એનો વિકાસ ઉત્તર ભારતમાં થયો છે. આ જે કથક નૃત્યની અંદર એક પગ પર ગોળ ગોળ ફરવું અને કથાના પ્રસંગોને રજૂ કરવા, કે જે નૃત્યકાર છે તો એક પગ પર ઊભા રહીને ગોળ ગોળ ફરવું અને પ્રસંગોને રજૂ કરવા. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર ઘેરવાળો પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. એટલે કથક નૃત્યની અંદર સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો હોય અને ઘેરવાળું વસ્ત્ર પહેરે. અને ત્યાર પછી મહાભારતના જે પ્રસંગો છે એ કૃષ્ણ અને ગોપીઓ સાથેના વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ એને પોતે રજૂ કરે છે. એનો જે પહેરવેશ ચૂડીદાર પાયજામો પહેરેલો હોય, ઉપર ઘેરવાળું વસ્ત્ર હોય, એક પગ ઉપર ઊભા રહી અને ગોળ ગોળ ફરવું અને કૃષ્ણ અને ગોપીના
ભાવોને રજૂ કરવું, આ એક કથક નૃત્ય છે. આ નૃત્યને પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદી લાખિયા વગેરે જીવંત રાખી છે આ નૃત્ય કલાને, કે એનો જે પરંપરાનો વારસો આપણે જાળવ્યો છે. કોણે જાળવ્યો? તો પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદી લાખિયા, એમણે આ કથક શૈલીના નૃત્યને જીવંત રાખ્યું છે. ઉત્તર ભારતની અંદર એનો સારો વિકાસ થયેલો છે, કારણ કે ગોકુળ મથુરા વૃંદાવન ઉત્તરમાં છે. એટલે મહાભારત કાળની અંદર જે ગોપી અને કૃષ્ણના જે મનોભાવ છે એને પ્રગટ કરતું આ નૃત્ય છે. એટલે એની અંદર શૃંગાર ભક્તિ રહેલી છે અને શૃંગાર ભક્તિને રજૂ કરતું આ કથક નૃત્ય છે. કે આનો ઉદ્ભવ કઈ રીતે થયો? તો આપણે કથન કરાવે કથન કહાવે, આ વાક્ય પરથી ઉતરી આવ્યું છે. નૃત્યને કેવી રીતે રજૂ કરવું, એનો પહેરવેશ. તો આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો પહેરે, ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. કેવી રીતે કરવામાં આવે? એક ઉપર પગ પર ઊભા રહીને ગોળ ગોળ ફરવું અને કથાના પ્રસંગોને રજૂ કરવા. કોણે કોણે કળા જીવંત રાખી છે અથવા તો એણે વારસો જાળવવાનો પ્રયત્નો કર્યા? બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદી લાખી. આ પ્રમાણે કથક નૃત્ય છે. હવે પછી છે મણિપુરી નૃત્ય. મણિપુરની પ્રજા ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. પૂર્વોત્તર રાજ્યો આવ્યા કે મણિપુર રાજ્યની જે પ્રજા છે, ઉત્સવપ્રિય પ્રજા, કે એમના ઉત્સવને પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા આધારિત છે. એટલે કૃષ્ણ જે બાળલીલા જ હતી એ અને રાસલીલા આધારિત છે. આ નૃત્યમાં લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે. નીચે ખેરદાર લીલા રંગનો ચણિયો એ કુમીન પહેરવામાં આવે છે. એટલે આ મણિપુરી નૃત્ય મણિપુર રાજ્યમાં પ્રચલિત છે. શ્રી કૃષ્ણની બાળલીલાઓ અને રાસલીલા આધારિત છે. એના પાછળ બે પ્રકાર, લાસ્ય અને તાંડવ, આ બે પ્રકાર મણિપુરી નૃત્યના છે. આ નૃત્ય કરતી વખતે કેવો પહેરવેશ પહેરવામાં આવે? તો રેશમનો બ્લાઉઝ પહેરી કમરે પટ્ટો બાંધવાનો, નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો અને કુમીન પહેરવામાં આવે છે. ગુરુ આબોબિનસિંઘ, આતોબાઉમસિંઘ, ગુરુ બિપિનસિંહના, નૈના ઝવેરી અને નિર્મળ મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે. એટલે મણિપુરી નૃત્ય એ પણ વિદેશમાં પ્રખ્યાત છે.
એના જે નૃત્યકારો ગુરુ આબોમસિંહ, આતોબામસિંહ, ગુરુ બિપિન સિન્હા, નીના ઝવેરી અને નિર્મલ મહેતા વગેરે નૃત્યકારોએ આ નૃત્યકલાને દેશ વિદેશમાં નામના અપાવી છે. ઓડિસી નૃત્ય એ ઓડિસી રાજ્યનું જાણીતું નૃત્ય છે. એ પણ ત્યાંના લોકો પોતાના ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે અને આ નૃત્યની કલા પણ જાણીતી છે. એટલે ભારતીય નૃત્ય કલાની અંદર 6 શાસ્ત્રીય નૃત્યો આપણે જોયા. ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક અને મણિપુરી નૃત્ય. આમાંથી કોઈ પણ એક નૃત્ય વિશે પૂછાય એ પ્રમાણે આપણે એનો અભ્યાસ કરવાનો છે કે ભરતનાટ્યમ ક્યાં થયું, કુચીપુડી ક્યાં થયું, કથકલી ક્યાં, કથક અને મણિપુર, એનું ઉદ્ભવ સ્થાન, કોણે કોણે નામને મેળવી અને કોની સાથે સંકળાયેલું છે, આ બાબતો આપણે જોવાની છે. હવે પછી આપણે નાટ્યકલા વિશે સમજવાનું છે. મુદ્દાને આપણે હવે લઈશું. આગળ મુદ્દો નાટ્યકલા. નાટ્યકલા એ મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે કે નાટ્યકલા મનોરંજન આપે છે, પણ મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્યકલાની એક વિશેષતા રહેલી છે કે નાટક જ્યારે રજૂ થતું હોય નાટ્યકલા, ત્યારે રંગમંચ ઉપર વિદૂષકનું પાત્ર આવી બધાને મનોરંજન પૂરું પાડે છે. એટલે નાટકનો સંચાલક કે એનું સંચાલન કરનાર વિદૂષક જે મંચ પર આવી અને બધાને રમૂજ પૂરે પાડે છે, એ પણ નાટકની વિશેષતા રહેલી છે કે નાટ્ય જ્યારે શરૂ થવાનું હોય ત્યારે રંગમંચ પર એનું જે સંચાલન આ વિદૂષકના પાત્ર દ્વારા થતું હોય છે અને રમૂજ ઊભી કરે છે. નાટ્યકલા એ દ્રશ્ય અને શ્રાવ્ય અભિનય દ્વારા અબાલ વૃદ્ધ બાળકો સર્વને મનોરંજનની સાથે સાથે લોક શિક્ષણ આપતી આ એક કલા છે કે આ નાટ્યકલાની અંદર બાળક હોય, વૃદ્ધો, ભોળો, બાલવૃદ્ધ બધાને મનોરંજન આપતી એક કળા છે. અને આ નાટ્યકલાએ દ્રશ્ય અને શ્રાવ્ય એ મનોરંજન આપે, સાથે સાથે લોક શિક્ષણ આપવાનું પણ આ કાર્ય નાટ્યકલા કરી રહી છે. એટલે પહેલાંના સમયની અંદર લોકો જ્યારે મનોરંજન મેળવવાનું હતું ત્યારે નાટ્યકલા દ્વારા મેળવતા હતા. એમાં સંસ્કારનું સિંચન તો લોક શિક્ષણ આપવામાં આવતું અને બધા એકસાથે બેસી અને વાસ્તવિક દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ દ્વારા આપણે વાસ્તવિક પ્રત્યક્ષ એને જોઈ શકતા. અત્યારે આધુનિક બધું આવી ગયું એટલે આપણે ટીવી મોબાઈલ પર પરોક્ષ રીતે જોઈએ અને આને વાસ્તવિક આપણી સામે પાત્ર હોય અને આપણે એને નિહાળતા, એની જે વાસ્તવિકતા આપણે જોતા, આવી એક કલા હતી નાટ્યકલા. અને એમાં
જોવાનો રસ જાગે કે જે તે પાત્ર છે આપણી સામે છે, વાસ્તવિકતા છે. એટલે ભરતમુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે. સૌપ્રથમ ભરતમુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરેલી છે અને આ શાસ્ત્ર નાટ્યકલા ક્ષેત્રે ખૂબ જ પ્રચલિત છે. એટલે એમણે પણ ભરતમુનિએ એવું કહ્યું છે કે નાટ્યશાસ્ત્રની એટલી તાકાત છે કે તમામે તમામ કલાઓ નાટ્યશાસ્ત્રમાં આવી જાય છે. એટલે તમામ કલાઓનો સમન્વય આ નાટ્યકલામાં છે એવું વર્ણવતા ભરતમુનિએ નોંધ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય. બધી બાબતો આવી જાય. શાસ્ત્ર નાટ્યકલા એટલે નાટ્યશાસ્ત્ર એવું છે કે એની અંદર એવું કોઈ શાસ્ત્ર નથી કે એવું શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નહીં કે જે નાટ્યકલામાં ન હોય. આ બધું બધી કલાઓનો સમન્વય નાટ્યકલામાં આવી જાય છે. એટલે નાટ્યકલાની અંદર જે અભિનય દ્વારા જે પોતાના ભાવો રજૂ કરે કે ભાવકને પોતાને પણ ગમી ઉઠે. ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું. કે ભરતમુનિએ જે નાટકની શરૂઆત કરી ત્યારનું પ્રથમ નાટકનું જે કથાનક એમણે દેવાસુર સંગ્રામ પર આધારિત હતું. તે પૂછાય કે ભરતમુનિનું પ્રથમ નાટક કથાનક કયા આધારિત હતું? તો દેવાસુર સંગ્રામ હતું. ત્યાર પછી નાટકોની પરંપરા આગળ વધતા સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કણવાર, ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપ્યો છે. એટલે આપણે સંસ્કૃત સાહિત્યમાંથી ઘણા એવા ઉત્તમ નાટકો અમને મળેલા છે. એમાં મહાકવિ ભાસની વાત કરવામાં આવે તેમણે મહાભારતના આધારિત એટલે મહાભારતના કથાનકો આધારિત એમણે નાટકો જે આપણને આપ્યા એમાં કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોનો એક વારસો આપણને આપ્યો છે. એનાથી આગળ પરંપરામાં જઈએ તો મહાકવિ કાલિદાસ, અભિજ્ઞાન શાકુંતલ, વિક્રમોશ્યમ તેમજ માલવિક અગ્નિમિત્રમ જેવા નાટકો સૌથી વધારે જાણીતા બન્યા છે. એટલે સંસ્કૃત સાહિત્યની અંદર મહાકવિ ભાસ હોય કે મહાકવિ કાલિદાસ એમણે ઉત્તમ નાટકો આપણને આપેલા છે. એટલે કાલિદાસ તો બહુ મોખરાનું સ્થાન, અભિજ્ઞાન શાકુંતલ હોય કે વિક્રમોશ્યમ હોય કે માલવિકા અગ્નિમિત્રમ, આ નાટકો વિશ્વભરમાં જાણીતા બન્યા છે. આ નાટકો જે પાત્રો રજૂ કરે એના કથાનકો દ્વારા આપણને જાણવા મળે છે. આ થઈ ભારતીય પણ આપણા ગુજરાતી નાટ્યકલાની અંદર પણ આપણું મોખરાનું સ્થાન રહ્યું છે કે ગુજરાતી નાટ્યકલાની અંદર જયશંકર સુંદરીનું નામ મોખરાનું છે. એ નાટક આબેહૂબ એવું કરતા નામ તો એમનું જયશંકર પણ સુંદરી કે સુંદરીના પાત્રો જે સ્ત્રીના પાત્રો આબેહૂબ રીતે એ રજૂ કરતા જયશંકર સુંદરી એમનું નામ મોખરાનું ગણાય છે. અને અમદાવાદમાં હાલમાં પણ એમના નામે જયશંકર સુંદરી હોલ છે કે ત્યાં નાટકો રજૂ કરવામાં આવે છે અને એના કારણે સુંદરી નામ આપેલું છે કે પોતે સ્ત્રીના પાત્રોને
અલગ રીતે સુંદર રૂપે ભજવતા હતા. પછી એની સાથે એ સિવાયના બીજા ઘણા નાટ્યકારો થયા. એમાં અમૃત નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, દીપક ઘીવાલા વગેરેનો ફાળો પણ નોંધપાત્ર ગણાય છે. આ ગુજરાતી નાટ્યની વાત કર્યા કે ગુજરાતનું પણ એક આગવું સ્થાન રહેલું છે. આપણી દેશી સમાજના નાટકો અને નાટ્ય મંડળીઓએ પણ નાટક કલાને જીવંત રાખવાનો નોંધપાત્ર ફાળો ગણી શકાય છે. એટલે નાટ્ય કલા એ જીવંત રહેલી છે. એટલે હાલમાં જે નાટકો થતા હોય એમાં તો આપણે દીપક ઘીવાલાના નાટકો પણ જોવા મળે છે. એમાં ટીવી પર ઘણા બધા કાર્યક્રમો આવે છે. દીપક ઘીવાલા, પ્રવીણ જોશી, દીના પાઠક. આ નાટ્ય કલાને જીવંત રાખવાના પ્રયત્નો છે એમના, કે એમનો ફાળો પણ નોંધપાત્ર ગણી શકાય છે. આજે પણ નાટકો ભજવાય છે, નાટકો જોવાય છે. એટલે આટલા સુધી પણ દીપક ઘીવાલાથી આગળ માંડીને પણ આપણે એની વિશેષ વાત કરીએ તો હાલમાં પણ ઘણા એવા નાટ્ય સંસ્થાઓ દ્વારા નાટ્ય કલાને જીવંત રાખવાના કાર્યો થઈ રહ્યા છે. એમાં સિદ્ધાર્થ રાંદેરિયા, જે ગુજ્જુભાઈ કહે છે તે, સંજય ગોરડિયા, આ બધા આજે પણ નાટ્યકલા સાથે જોડાયેલા છે. એમણે પણ નાટ્યકલાને જીવંત રાખવાના પ્રયત્નો કર્યા છે. મુંબઈ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, આ મોટા મોટા શહેરોની અંદર આજે પણ નાટકો શરૂ ભજવવામાં આવે છે અને કલાને જીવંત રાખવાના પ્રયત્નો કરેલા છે. એટલે નાટ્યકલા એક ઉત્તમ કલા છે જે લોકશિક્ષણ, મનોરંજન, સંસ્કાર આપતી કલા છે કે એનાથી આપણને કંઈક મળી રહે. જીવન ઘડતર લોકશિક્ષણ આપે અને એના દ્વારા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા અભિનય કલાને આપણે માણી શકીએ છીએ. એટલે આવી નાટ્ય કલાની વિશે આપણે સાંભળ્યું કે ભરત મુનિ એ જે નાટ્યશાસ્ત્રની રચના કરી અને એમણે જે વાત કરી કે નાટ્ય કલાની અંદર બધી કલાઓનો સમન્વય છે, કોઈ કલા બાકી ન રહી જાય કે અંદર નથી, એમ નાટકની અંદર બધું આવી જાય. શાસ્ત્ર, વિદ્યા, કર્મ, શિલ્પ, આ બધી બાબતો નાટ્યકલામાં આવી જાય છે. એટલે નાટ્યકલા ક્ષેત્રે એક આગવું પ્રદાન રહેલું છે ભારતની અંદર અને ગુજરાતનું. એટલે આ પ્રમાણે આપણે નાટ્યકલાની ચર્ચા કરી. ફરી એમાં ભવાઈ આવે છે અને નૃત્યો, એના વિશે ચર્ચા કરીશું. એટલે નાટ્યકલાની સાથે સાથે ભવાઈ છે તે કે રંગલીના પાત્ર દ્વારા એને પહેરવેશ દ્વારા જે રજૂ કરવામાં આવે છે એ આપણી એક જૂની પરંપરા રહેલી છે. ભવાઈ વેશ કે પ્રાચીન સમયની અંદર ગામડાઓની અંદર આ પાત્રો દ્વારા, ભવાઈ દ્વારા લોક જાગૃતિ, લોક શિક્ષણના કાર્યક્રમો પણ આપવામાં આવતા હોય છે. લોકોમાં જાગૃતિ કેળવાય એટલે રંગલીના પાત્ર દ્વારા પણ ભવાઈ વેશ ભજવવામાં આવે છે. એ આપણી એક પરંપરા રહેલી છે. એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત ભવાઈ વેશ માટે ખૂબ જ જાણીતું છે કે જે તે પાત્રો દ્વારા એક સમાજ જાગૃતિનું કામ પણ કરવામાં આવે છે. એટલે ભવાઈ એક નાટ્ય કલા જેવી જ એક કલા છે, પણ એની અંદર સંગીતની સાથે એને રજૂ કરવું હોય છે, ગાવાની સાથે સાથે, અને પોતાના ભાવ ગાતા ગાતા એ રજૂ કરે છે. એવી એક આ કલા રહેલી છે. એ પણ લોકશિક્ષણ, સમાજ શિક્ષણ, સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ એ ભવાઈનું પણ રહેલું છે. એટલે આપણે
નાટ્યકલાની સાથે સાથે આ ભવાઈના મુદ્દાની પણ ચર્ચા કરી લીધી છે અને જે કંઈ આ મુદ્દા મુજબ પીડીએફ તમને આપવામાં આવે એ મુજબ તૈયાર કરતા રહેશો અને એક એક મુદ્દાને છાણપૂર્વક સમજવાનો, વિડીયો જોવાનો, તમારી પાઠ્યપુસ્તક છે એ જોવાનું, પીડીએફ આવે એમ એકબીજા મનન કરતાં કરતાં એને શીખવાનો પ્રયત્ન કરશો. આજે આપણે આટલા સુધી રાખીએ. અસ્તુ. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. એમાં આગળ આપણે નાટ્ય કલા અને ભવાઈ કલાની વાત કરેલી છે. ફરી ભાઈ અહીંયા ભવાઈ કલાની થોડી ચર્ચા કરી લઈએ કે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે. ભવાઈ અસાહિત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતીની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું. મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટકો, હળવી શૈલીની રમૂજ, ભૂગોળવાદ, સંગીત પ્રધાન નાટકો, વેશમાં એટલે જુદા જુદા વેશ રજૂ કરીને રામદેવનો હોય, ઝુંડાનો હોય, કજોડાનો વેશ, એ ભવાની વિશેષતા રહી છે. એમાં સામાજિક રીતિ રિવાજો, કુરિવાજો, લોક જાગૃતિ, કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગીના પાત્રો દ્વારા ભવાઈ નાટ્ય પ્રયોગો યોજાય છે. ભવાઈ જગતભરમાં ભવાયો ભૂગોળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે. આ પ્રમાણે ભવાઈ એક નાટ્યકલાનો પ્રકાર છે. સંગીત અને વાદસાને રજૂ કરવામાં આવે છે. એમાં સામાજિક કુરિવાજો હોય, સામાજિક જાગૃતિ હોય, કેટલાક પ્રસંગો હોય ઐતિહાસિક, એને પણ રજૂ કરતા હોય છે અને સંગીત અને વાદ સાથેની આ કલા છે. આગળનો મુદ્દો છે ગુજરાતના લોકનૃત્યો. ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજાની વિવિધ કોમો અને જાતિઓમાં રૂઢિઓ, રીતિ રિવાજ અને પરંપરા મુજબ લોકનૃત્ય જોવા મળે છે. આવા નૃત્યમાં આદિવાસી નૃત્યો, ગરબા, રાસ તથા અન્ય લોકનૃત્યો ગણાવી શકાય. તહેવારો, લગ્ન પ્રસંગો, મેળાઓ વગેરે પ્રસંગોએ આવા નૃત્ય જોવા મળે છે. આપણે આજે આદિવાસી નૃત્યની ચર્ચા કરીશું. ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો, લગ્ન, દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્ય જોવા મળે છે. મોટાભાગના નૃત્ય વર્તુળ આકારે ફરતા ફરતા ઢોલ અને રૂડી મુજબના મંજીરા, ધારી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે. આ નૃત્યમાં ચાળો તરીકે જાણીતા નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે. ડાંગમાં પણ આવા માળીનો ચાળો તથા ઠાકરિયા ચાળો નૃત્ય જોવા મળે છે. જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહારી ટીપણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન પર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે. કે આપણા જે આદિવાસી નૃત્યો છે એ
તહેવારો, એમાં ખાસ કરીને હોળીના તહેવારો, બીજા તહેવારો હોય, લગ્ન પ્રસંગે અને દેવી દેવતાઓને ખુશ કરવા માટે આ નૃત્ય જોવા મળે છે. એમાં ખાસ કરીને વર્તુળ આકારે ગોળ ગોળ ફરીને એમના જે રૂઢિ મુજબના ઢોલ હોય, મંજીરા હોય, તૂર હોય, પાવરી હોય, તબલા વાજિંત્રો સાથે એમની સ્થાનિક લોકબોલીની અંદર જુદા જુદા ચાળાઓ કરીને આ નાટ્ય રજૂ કરે છે. એમાં મોરનું હોય, ખિસકોલી હોય, ચકલી જેવા પક્ષીની નકલ કરે છે. ડાંગમાં માળીનો ચાળો, ઠાકરિયા વગેરે નૃત્ય જોવા મળે છે. એમાં ઘણી જગ્યાએ લાકડી સાથે લાકડીની જોડે ટુકડા જડીને જમીન પર અથડાવી તાલ દ્વારા સમૂહમાં આ નૃત્ય જોવા મળે છે. હવે છે ગરબા. ગરબો શબ્દ ગર્ભની ઉપરથી બન્યો છે. ગળાને કોરાવી તેમાં દીવો મૂકો અને તેની ચોમેર કે તેની માથે મૂકી ઘોડાકારે નૃત્ય કરવું તે ગરબો કોને કહેવામાં આવે? તો ગરબો એ ગર્ભની ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. ગળાને કોરાવી તેમાં દીવો મૂકો અને તેની ચોમેર કે તેની માથે મૂકીને ગોળ ગોળ ફરવું, ઘોડાકારે નૃત્ય કરવું તે તેને ગરબો કહેવાય. સમગ્ર આપણા ગુજરાતમાં નવરાત્રી આસો સુદ એકમથી લઈને આસો સુદ નોમ કે આપણે દસમ સુધી ગુજરાતમાં નવરાત્રી આસો સુદ એકમથી આસો નોમ ઘણી જગ્યાએ શરદ પૂનમ એટલે પૂનમ સુધી આ ગરબા ગવાતા હોય, એટલે નવરાત્રીની ઉજવણી કરતા હોય છે. ગરબા એ રમાય છે આદ્ય શક્તિમાં જગદંબાની પૂજા અને આરાધનાના પવિત્ર પર્વે ગરવી ગુજરાતનો માતાજીના ગરબા ગાય છે. એટલે આસો મહિનાની અંદર 10 દિવસ સુધી કે 15 દિવસ સુધી આપણા અહીંયા જે માતાજીની આરાધના કરવામાં આવે છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય કે તેને ફરતા વર્તુળ આકારે મોટે ભાગે તાળીઓના તાલે ઢોલના ધબકારે ગરબા ગવાય છે. સામે તે ગરબામાં ગરબા ગવાડનાર અને ઝીલનાર અને ઢોલના તાલે સ્વર તાલ મેળવી 1 તાળી, 2 તાળી, 3 તાળી અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગાય છે. ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીઓને સંબંધ મહત્વનો શ્રી કૃષ્ણ ભક્તિ સાથેનો છે. એટલે ગુજરાતી કવિ દયારામે ગોપી ભાવે કૃષ્ણની પ્રેમ ભરી રંગભરી ગરબી રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે. એટલે ગુજરાતમાં જે ગરબા એ ઢોલના તાલ, લય, સંગીત તાલ સાથે સ્વર સાથે એને ગાઈ શકાય છે. એમાં 1 તાળીના ગરબા હોય, 2 તાળીના હોય, 3 તાળીના ચપટી વગાડીને. આધુનિક જમાનામાં તો આપણે તાળીઓ પર ભૂલી ગયા અને અવનવા અભિનય દ્વારા એને રજૂ કરવામાં આવે છે. જેમ જેમ સમય જતો એમ આપણે એમાં સુધારા લઈ દીધા છે. ત્યાં પછી આગળ છે રાસ. રાસ એટલે કે ઘોડાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવ. આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી એવી કથા છે. ગુજરાતમાં મોટે ભાગે નવરાત્રી તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે. દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે, પરંતુ ગાગર કે હાંડો લઈને પણ રાસ કરતા હોય છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયાચોળી અને પુરુષો કેડિયા ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે.
એટલે ગરબા અને રાસ, ગરબાની સાથે સાથે રાસ લીલા પણ આજે જોવા મળે છે. એમાં નવરાત્રિના તહેવારોની અંદર ગરબાની સાથે સાથે રાસ, જન્માષ્ટમી પણ અંદર રાસ આપણે જોવા મળે છે. એમાં ગાગર લઈને કે હાંડો લઈ દાંડિયા દ્વારા પણ આપણે રાસ રમવામાં આવે છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર પણ આપણે ખાસ જોવા મળે છે. એટલે રાસ પણ આપણે અહીંયા લોકપ્રિય નૃત્યનો એક પ્રકાર રહ્યો છે. એમાં સ્ત્રીઓ ચણિયાચોળી પહેરીને, પુરુષો ધોતિયો કેડિયાનો ઉપયોગ પરંપરાગત પોશાક પહેરીને આ રાસ નૃત્ય કરતા હોય છે. હવે આપણે આગળના મુદ્દામાં જોઈએ તો ગુજરાતના અન્ય લોકનૃત્ય. એમાં ગોપ ગૂંથણ નૃત્ય કે ગુજરાતના આ નૃત્યમાં ઢોલ વગેરેના સંગીતના તાલે માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડા નીચે સમૂહમાં ઉભેલા નાચનારા પકડીને, એટલે કે એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડીઓ, વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ગોળ ફરતા જઈ ગૂંથણી બાંધે છે અને છોડે છે. અને ગોપ ગૂંથણ કહેવામાં આવે છે. બીજું છે સીડીઓનું ધમાલ નૃત્ય. મૂળ આફ્રિકા અને ગીની મધ્યમાં હાલના જાબુરમાં વસેલા સીડી લોકોનું આ નૃત્ય છે. મિશ્રા એટલે કે નાળિયેરીના કોચલામાં કોળીઓ ભરી તેના ઉપર કપડું બાંધી તાલબદ્ધ ખખડાવવાની સાથે મોર પીછળનું ઝુંડ અને નાના નાના ઢોલકા સાથે ગોળાકારે ફરીને ગવાતું આ નૃત્ય છે. હોહોના આરો અવરો સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલના ઘેરા પડછંદો ઉઠતા હોય તેવું લાગે છે. પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે. સીડીઓનું ધમાલ નૃત્ય મૂળ આફ્રિકા અને ગીરની મધ્યમાં આવેલા હાલ જાંબુરમાં વસેલા સીડી લોકોનું છે. એમાં જે મિશ્ર આપણે જે કહ્યું કે નાળિયેરનું કોચલાની અંદર કોળીઓ ભરી એના પર કપડું બાંધીને તાલબદ્ધ રીતે ખખડાવવાનું, મોરપીંછનું ઝુંડ હોય, નાના ઢોલકા સાથે ગોળ ફરતું જવાનું, નૃત્ય કરતા જવાનું. એમાં હોહોણો આરો અવરો સાથે આ નૃત્ય ગવાતું હોય છે કે જેની અંદર પહાડો, જંગલના ઘેરા પડછંદ અવાજો ઉઠે છે. ઘણી જગ્યાએ પશુ પક્ષીઓના અવાજને પણ નકલ કરતા સમૂહો જોવા મળે છે. એ પ્રમાણે આ નૃત્ય કરવામાં આવે છે. ત્રીજું છે મેરાય નૃત્ય, પઢાર નૃત્ય તથા કોળીઓ અને મેરના નૃત્ય. એમાં જોઈએ તો બનાસકાંઠાના વા વિસ્તારમાં સરખડ કે ઝુંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય મેરાયો નૃત્ય જાણીતું છે. સુરેન્દ્રનગર વગેરે વિસ્તારમાં પઢાર જાતિના લોકો દ્વારા થતા પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરખું લઈ જઈ બેઠા થવાનું હોય છે. સાગરના મોજા કે મોજા ઉપર હિલોળા લેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે. સૌરાષ્ટ્રના કોળીઓના કોળી નૃત્યમાં તેઓ માથે મધરાસ્યો, આટિયાળી ગોળ પાઘડી અને તેને છેડે આદલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેળે રંગીન ભેટ પહેરી આ નૃત્ય કરે છે. તે રીતે સૌરાષ્ટ્રના મેળ તથા ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે.
એટલે આપણે મેર જાતિના જે નૃત્યોની વાત કરી તેમાં સૌરાષ્ટ્રના જે કોળિયાના જે નૃત્ય છે તેમાં માથે મદ્રાસીઓ, આટિયાળી, ઘોડ પાઘડી અને તેને છેડે આબલા ભરેલું લીલા પટ્ટાનું બાંધવું, કેળે રંગીન ભેટ પહેરીને આ નૃત્ય કરે છે. એ જ રીતે સૌરાષ્ટ્રમાં મેર અને ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે. એટલે આમાં પ્રકરણમાં આપણે કરેલ અગાઉની ચર્ચા મુજબ ભારતીય સંસ્કૃતિ સર્વવ્યાપક, સર્વ સમાવેશક હોવાનું જાણવા મળે છે. પ્રાચીન કાળથી શરૂ કરીને સાંપ્રત સમય સુધી વિવિધ જાતિઓના આગમન અને થયેલા પરિવર્તન મુજબ હસ્તકળા, ગૃહ કારીગરી અને ચિત્રકળા તેમજ નૃત્યકળા સહિતની વિવિધ કલાઓ વિકસી છે. એ ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાના દર્શન કરાવે છે અને વિશ્વમાં ભારતની અમિત છાપ છોડે છે. એટલે આપણા ગુજરાતના નૃત્યની વાત કરી એમાં ગોપકુંવર નૃત્ય, સીડીઓનું ધમાલ નૃત્ય, મેરાયો, પઢાર નૃત્ય તથા કોળીઓ અને મેર જાતિના નૃત્ય, દરેક જાતિના અલગ અલગ નૃત્યો છે. એ નૃત્યો તાલબદ્ધ રીતે રજૂ કરવામાં આવે છે અને આ પ્રમાણે ગુજરાતના જે અન્ય નૃત્યો આપણે જોયા એની ચર્ચા આપણે કરેલી છે. એટલે અહીંયા આજે ચર્ચા કરી આમાં ગુજરાતના નૃત્યની અંદર આદિવાસી નૃત્ય હોય, આપણા ગરબા, રાસ અને ગુજરાતના અન્ય નૃત્યો. એટલે આ પાઠ આપણે આ સાથે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જે પીડીએફ તમને મોકલવામાં આવે એ મુજબ તમારે તૈયારી કરવાની છે. અને જે કંઈ પ્રશ્ન તમને ખાસ તૈયાર કરવા જેવો લાગે નહીં તૈયાર કરવાનું છે. લેખનને ખાસ વધારે મહત્વ આપજો અને કોઈ જગ્યાએ એવું સમસ્યા જેવું હોય તો ફોન કરીને તમારે માર્ગદર્શન મેળવી લેવાનું છે. હવેના તાસમાં આપણે નવા પાઠની ચર્ચા કરીશું. અસ્તુ.